ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની યુવતી અને હરિયાણાનો યુવાન અવ્વલ. કોર્પોરેટરના ઘર આસપાસ દીપડાના આટાફેરા. વિવાદાસ્પદ ભાષણ આપનાર ઇસ્લામિક ધર્મગુરુની મુંબઈ ખાતેથી અટકાયત. અને મેંદડા પાસે રોયલ્ટી ઇન્સ્પેક્ટર માઇન સુપરવાઇઝર
અને સિક્યુરિટી ગાર્ડની હત્યાની કોશિશ। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા માટે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી। નાયબ વન સંરક્ષણ અક્ષય જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઉપેન્દ્રસિંહ રાઠોડ, જિલ્લા વ્યાયામ શિક્ષણ સંઘના પ્રમુખ હમીરસિંહ વાળા, સિનિયર સિટીઝન અને એથ્લેટિક રેવતુભા જાડેજા તથા હીરાલક્ષ્મીબેન વાસાણી સહિતનાઓએ પણ ફ્લેગ ઓફ કરવા જોડાયા હતા। રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની યુવતી અને હરિયાણાનો યુવાન અવ્વલ આવ્યા હતા। ગિરનારને સર કરવા રવિવારે 484 સ્પર્ધકોએ દોટ મૂકી હતી। સ્પર્ધામાં સિનિયર સિટીઝન બહેનોમાં પ્રથમ ક્રમે 33.59 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું। સિનિયર સિટીઝન ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાનો સ્પર્ધક રાહુલ 58.26 મિનિટ અને જુનિયર બહેનોમાં પ્રથમ ક્રમે 36.25 મિનિટના સમય સાથે ગુજરાતની જસ્સુ ગજેરા અને જુનિયર ભાઈઓમાં 1 કલાક 2 મિનિટ 30 સેકન્ડના સમય સાથે હરિયાણાના વિકાસે પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો। તળપદા કોળી સમાજ ભવનાથ ખાતે ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ગીતાબેન પરમારે વિજેતા થયેલ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી। ખૂબ જ કઠિન ગણાતી સ્પર્ધામાં સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બિરદાવવામાં આવ્યા હતા। આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે રમતમાં હાર જીત ગૌણ છે। રમતમાં ભાગ લેનાર દરેક વિજેતા હોય છે। જ્યારે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઇનામી રાશિમાં માતબર વધારો કરવામાં આવ્યો છે। ઇનામ વિતરણ સમારંભમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, કોર્પોરેટર એભાભાઈ કટારા, યોગીભાઈ પઢિયાર, નાયબ કમિશનર જાપડા, હિરેનભાઈ ડાભી, શિવરાજ હિરપરા સહિતના અધિકારીઓ પદાધિકારીઓના હસ્તે પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમારંભમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એનડી વાળા અને આભાર વિધિ પ્રાંત યુવા અધિકારી ઉપેન્દ્રભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી। નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આજરોજ શરૂ થઈ ચૂકી છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી સ્પર્ધકોએ ભાગ લીધેલો છે। ગુજરાતના વિવિધ 5 સ્થળો જે આ સ્પર્ધા થઈ હતી ત્યાંથી 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર અને ગિરનારની આ સ્પર્ધામાં 1 થી 25 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓ આ સ્પર્ધામાં આજે ભાગ લઈ રહ્યા છે। અને આ સ્પર્ધામાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એ લોકોને ગુજરાત સરકારશ્રી દ્વારા વિવિધ ઇનામો, ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે। 506 જેટલા વિદ્યાર્થીઓએ આજે રજીસ્ટ્રેશન કરાવી અને પોતાની આગવી કૌશલ્ય અહીંયા બતાવશે। ખાસ કરીને હરિયાણા, બિહાર આ રાજ્યોમાંથી સૌથી વધારે દીવ છે, ત્યાંથી સૌથી વધારે ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલ છે। मैं गिरनार में जो कंपटीशन गुजरात गवर्नमेंट द्वारा आयोजित की गई है, मैं उसमें कंपटीशन में भाग लेने आया हूँ और मैं इस कंपटीशन में विनिंग करूँगा और साथ में गिरनार में सर्व भी करूँगा। मैं ये मेरा फर्स्ट टाइम यहाँ पे एक्सपीरियंस है और इससे पहले मैं अपने डिस्ट्रिक्ट में एक लॉन्ग रन मैराथन रन कर चुका हूँ। मैं नेशनल साइकिलिस्ट भी हूँ। मैं यहाँ बिहार से जूनागढ़ पहला बार आया हूँ। गुजरात गवर्नमेंट जो गिरनार पर्वत का 5500 सीढ़ी असेंडिंग डिसेंडिंग जो कंपटीशन करवाई है उसमें मैं ट्राई करूँगा कि फर्स्ट मेडल ही लेके जाऊँ यहाँ से। हमारी गुजरात गवर्नमेंट ने यहाँ अच्छी खासी व्यवस्था लगा रखी है और मैं चाहूँगा कि आप लोग भी यहाँ आए, इस कंपटीशन में ज़्यादा से ज़्यादा आए और भाग लें। ये एक नेशनल गेम है। जूनागढ़ में जो असेंडिंग डिसेंडिंग चल रही है 5500 सीढ़ियों की। मेरा नाम राहुल लोहान है। मैं हिसार हरियाणा से आया हूँ और मैं यहाँ पर दूसरी बार आया हूँ। पिछली बार मेरी सेकंड रैंक थी, अब की बार मेरी फर्स्ट रैंक है और मुझे फर्स्ट रैंक मारकर बहुत खुशी हुई है। और यहाँ का मुझे सबसे अच्छा वातावरण और यहाँ के लोग सबसे अच्छे हैं जो हमारी प्रैक्टिस करने में भी मदद करते हैं। हमें कोई तकलीफ़ नहीं हुई और मैं अगली बार भी आऊँगा और जिससे और बच्चों को लेके भी आएंगे और इससे बेटर करेंगे। और मेरी अब की बार की टाइमिंग है 58 मिनट है
जिसे मुझे बहुत अच्छा लगा है। पहले हमने गिरनार कंपटीशन की नहीं की थी, हम यहीं पे आके करते हैं। 10-15 दिन पहले आते हैं और यहाँ पर प्रैक्टिस करते हैं। वहाँ पर हम रोड रनिंग करते हैं, लॉन्ग डिस्टेंस रन। आप क्या अभ्यास कर रहे हो, स्टडी क्या कर रहे हो? मैं स्टडी कॉलेज कर रहा हूँ, BA किया अभी फाइनल, अरे BPED करने की BPED चल रही है मेरी। મારું નામ કરેજા જસુ છે। હું દીવરાણા હાઈસ્કૂલમાંથી પીટી શાહ અને એલપી શાહ હાઈસ્કૂલ દીવરાણામાંથી આવું છું અને અમારા ટ્રસ્ટી શ્રી ચેતન સર અને અમારા આચાર્ય શ્રી વિલેનભાઈ કોટડિયા અને અમારા સ્ટાફ તમામ અને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો અને નેશનલમાં પહેલું વરસ હતું અને ખૂબ મજા આવી અને ખૂબ આનંદ છે અને મારા માતા પિતા ખેતી કરે છે અને આ પહેલો મારો નેશનલનો રેકોર્ડ છે। 1 લાખ રૂપિયાની કિંમત મળી, મને ખૂબ જ ખુશી છે। 1 લાખની કિંમત મળી એટલે અમે 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અને અત્યારે અમારે ફિટ 2 મહિના થઈ ગયા પ્રેક્ટિસ કરતા। मैं यहाँ आई, मुझे बहुत अच्छा लगा और यहाँ के जो ये गुजरात सरकार ने बहुत अच्छी व्यवस्था की है। यहाँ रहने खाने का स्पोर्ट्समैन को हर जगह ऐसा व्यवस्था नहीं होता। और मैं यहाँ पे चौथी बार आई हूँ, चारों बार ही फर्स्ट थी और मैंने रिकॉर्ड भी किया पिछले साल। फिर इस बार तो मैं बीमार थी, उसकी वजह से उतना अच्छा नहीं कर पाई, बट कोशिश करूँगी अगली बार अपनी रिकॉर्ड को ब्रेक करूँ। कितने दिन की प्रैक्टिस की और आपको कैसा लगा अभी? सर मैं प्रैक्टिस तो कंटिन्यू करती हूँ बट अभी नहीं कर पाई थी। इस बार तो 2 महीने से ऐसे बीमार थी, उसकी वजह से नहीं। 33 મિનિટ 57 સેકન્ડ। રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ઇનામના રૂપિયા 80,000 હજુ મળ્યા ન હોય, ઇનામની રકમ ચૂકવવાની માંગ ઉઠી છે। તાજેતરમાં રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી, જેમાં વિજેતા બનેલા સ્પર્ધકોને ઇનામની રકમ હજુ સુધી મળી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ અંગે ગીર સોમનાથ જિલ્લાના કોચ હાર્દિકભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે राज्य कक्षानी योजाયેલ गिरनार आरोहण अवरोहण स्पर्धामां अमारा 5 विद्यार्थीओ विविध केटेगरीमां विजेता बन्या हता। तेमनी 80,000 करता पण वधुनी इनामनी राशि हजू सुधी मळी नथी। स्पर्धकोए 3, 5, 7, 8 અને 9 नंबर मेळव्या हता। आ अंगे अनेक वखत रजूआत करवामां आवी होवा छतां पण कोई जवाब आपतो नथी। आ माटे जे नंबर आपवामां આવ્યા છે તે WhatsApp नंबर पर अमारा नाम, नंबर, बैंक खातानी डिटेल वगैरह आपवामां आवेल छे, परंतु पैसा देवानी बात तो एक बाजू रही, व्हाट्सएप जोवानी के जवाब आपवानी पण कोईने फुरसत नथी। હું ગીર સોમનાથથી આવું છું। જ્યારે ફર્સ્ટ ટાઈમ શું કહેવાય ગિરનાર આરોહણ સ્પર્ધા થઈ હતી સ્ટેટ લેવલની, ત્યારે મારા સિસ્ટર છે તેનો 3જો નંબર આવેલો છે, 2 બ્રધર છે એનો 5મો, એકનો 7મો, એકનો 8મો, એમ 3-4 જણા નંબર આવેલા હતા। પણ ગુજરાત સ્ટેટના જે સરકાર તરફથી પૈસા મળે છે તે એમ કહેલું હતું કે તમે બીજા દિવસેની ડિટેલ મોકલી દેજો, તમારા ખાતામાં પૈસા આવ્યા। ત્યાં કોલ કરેલો પણ એવી રીતના કહેલું કે 1.5-2 મહિના થાય ત્યારે પૈસા આવશે, પણ હજી સુધી આવ્યા નથી। 1 મહિનો તો ઉપર થઈ ગયો। અત્યારે મેં વાત કરેલી અહીંયા મેડમને, તો મેડમ એમ કહે છે થોડા કામમાં છે એટલે વાર લાગશે, પણ હજુ સુધી પૈસા આવ્યા નથી। અત્યારે ઓલ ઇન્ડિયાની પણ સ્પર્ધા આજે પતી ગયેલી છે, એનાય પૈસા ક્યારે આવે તોય ખબર નથી। અત્યારે એમાં એક ભાઈનો નંબર આવેલો છે ને સ્ટેટ લેવલના છે તોય પૈસા આવ્યા નથી। એટલે મેડમને કહું કે જેમ બને એમ અમારા પૈસા વહેલા આવે, કેમ કે વિદ્યાર્થીઓના પૈસા છે, મારા પોતાના નથી, એ લોકોને મહેનતના પૈસા છે। એટલે જેમ બને એમ મેડમને, જૂનાગઢના અધિકારીઓને, જે રમતગમત અધિકારીઓ છે અને સરકારને વિનંતી કરું કે ઝડપથી ઝડપ પૈસા મળે। પૈસા મિનિમમ બધાયનો હિસાબ કરીએ તો 80,000 થી 90,000 રૂપિયા થાય છે, 4 થી 5 જણાનો। હવે તો ડિજિટલ જમાનો છે એટલા માટે તમે એમ કહેલું કે બીજે વોટ્સઅપ કરી દેજો તમારી જે બેંક ડિટેલ્સ છે, અમે બીજા જ દિવસે મોકલેલી હતી પણ એ લોકોએ હજી ત્યાં કંઈ આવેલું નથી। એટલે હવે તો રિસ્પોન્સ એટલો નથી મળેલો। હવે એ લોકો એનું કામમાં કંઈક અચવણ શું કામ કરતા હોય તો આપણે ખબર ન હોય, એટલે કામમાં અચવણમાં એના કારણે થયું હોય, હજી ત્યાં પૈસા આવ્યા નથી। હવે ક્યારે આવે તો ખબર ને। એટલે જેમ બને જેમ માંગ એ છે કે જેમ બને એમ પૈસા વહેલા આવી જાય, કેમ કે સ્ટુડન્ટને ખર્ચા પાણીના પૈસા જોતા હોય, ઘરમાંથી મમ્મી પપ્પા આગળથી માગવાય પડતા હોય છે, પણ એના પૈસા એને ઝડપથી મળે એ માટે હું માંગ કરું છું। રકમ મારી સિસ્ટરની છે જે 3rd નંબર આવેલી હતી, 30,000 વાડા પાડો નાનંદભાઈ, પછી 2 બ્રધર છે યુવરાજ સોલંકી, અભિષેક ગાવડિયા, રાહુલભાઈ પરમાર, એ બધાની છે પણ રકમ આવી નથી। ભવનાથ ખાતે જુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ જોશીપુરા દ્વારા સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા। બીજા સમૂહ લગ્ન પ્રસંગે 34 દીકરીઓને વાજતે ગાજતે સાસરે વળાવવામાં આવી હતી। આ પ્રસંગે રાજકોટના સમાજ અગ્રણી ધર્મેશભાઈ જીંજુવાડિયા અને સુરતના આગેવાનોએ હાજરી આપી હતી।
અને પ્રસંગને દીપાવ્યું હતું. આ ટ્રસ્ટના પ્રમુખ ગોરધનભાઈ કુનપરા, મંત્રી ભૂપતભાઈ વડેચા, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઈ પરમાર, મહામંત્રી જગદીશભાઈ મકવાણા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જૂનાગઢ ભવનાથ તળેટી વેલનાથ બાપુના સાનિધ્યમાં આજે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. એમની અંદર 34 નવદંપતીઓએ જોડાણા. ગયા વર્ષ કરતાં આજે ડબલથી પણ વધારે સંખ્યા છે અને આવતા વર્ષે આનાથી પણ ડબલ થાય એવી વેલનાથ બાપુ પાસે પ્રાર્થના. અને આ સમગ્ર સમૂહ લગ્ન સમિતિની ટીમ આવું સરસ મજાનું કાર્યક્રમ કર્યો. આજે ગ્રાઉન્ડ પણ નાના પડ્યા, આ તમે જોઈ શકો છો. એટલે આવા નવા કાર્યક્રમ કરતા રહે અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને નવ દંપતી જે જોડાણા છે એનું જીવન સુખમય શાંતિમય રહે એવી વેલનાથ બાપુ પાસે પ્રાર્થના. કોર્પોરેટરના ઘર આસપાસ દીપડાના આટાફેરા કરતા લોકોમાં ભય વ્યાપી ગયો છે. શહેરી વિસ્તારમાં દીપડાની અવરજવર વધી ગઈ છે, જેના પગલે વોર્ડ નંબર 15માં દીપડો આવી પહોંચ્યો હતો. શહેરના છેવાડાના રાજીવનગર વિસ્તારમાં દીપડાએ દેખા દીધા હતા. કોર્પોરેટર જીવાભાઈ સોલંકીના ઘર પાસે જ દીપડાએ અવરજવર કરવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દીપડો કોઈને નુકસાન પહોંચાડે તે પહેલા તેને વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવે તેવી માંગણી ઉઠી છે. આજે સવારે જૂનાગઢ સહિત સુરતમાં જોરદાર ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના પરિણામે ગિરનાર પર્વત પર વાદળોનું આવરણ જોવા મળ્યું હતું. રવિવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 17 ડિગ્રીએ સ્થિર થયો હતો. આમ ગુલાબી ઠંડીમાં રાહત રહી હતી, પરંતુ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 85% થઈ ગયું હતું, જેના પરિણામે વહેલી સવારથી સુરતમાં ધુમ્મસનું આક્રમણ થઈ ગયું હતું. સવારે 9 વાગ્યા પછી પણ ધુમ્મસ રહેતા માર્ગો પર વાહન વ્યવહારને અસર થઈ હતી. ગિરનાર પર્વત પર 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ધુમ્મસે ધમ્માચકડી મચાવી હતી અને પર્વતીય વિસ્તારમાં કાશ્મીર જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. ગિરનાર પર્વત નીચે સુધી વાદળોનું આવરણ આવી જતા પર્વત દેખાવો મુશ્કેલ બની ગયો હતો. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 3.6 કિલોમીટરની નોંધાઈ હતી. જૂનાગઢમાં કારમાંથી 37,200નો બિયરનો જથ્થો મળી આવતા પોલીસે 2,37,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂનાગઢમાં ખલીલપુર રોડ વિસ્તારમાં એક કારમાં બિયરનો જથ્થો હોવાની માહિતી મળતા બી ડિવિઝન પોલીસે દોડી જઈને કારની તલાશી લેતા ₹37,200ની કિંમતનો 372 ટીન બિયરનો જથ્થો મળી આવતા પોલીસે બિયર અને કાર સહિત કુલ ₹2,37,200નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન મધુરમ વિસ્તારનો કાર માલિક કરણ ઉર્ફ કાલિયો સામતભાઈ ભારાઈ હાજર નહીં મળતા બી ડિવિઝન પોલીસના પીએસઆઈ પીએ જામાંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢમાં વિવાદાસ્પદ ભાષણ આપનાર ઇસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસ દ્વારા મુંબઈના ઘાટકો પરથી અટકાયત કરવામાં આવી હતી. મુફ્તીની અટકાયતના સમાચાર ફેલાતા જ ઘાટકો પર પોલીસ સ્ટેશનમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનની બહાર સમર્થકોના ટોળાએ મુફ્તીને મુક્ત કરવાની માંગ કરી હતી. મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરીની રાત્રિએ જૂનાગઢમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં લોકોને સંબોધિત કર્યા હતા. આરોપ છે કે મુફ્તીએ એવું નિવેદન આપીને ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. મુફ્તીનું નિવેદન વાયરલ થયું હતું. કેસ નોંધાયા બાદ ગુજરાત એટીએસ આરોપી મુફ્તીની શોધખોળ હાથ ધરી હતી અને લોકેશન મળ્યા બાદ ગુજરાત પોલીસે મુફ્તી સલમાન અઝહરીને ઘાટકો પર મુંબઈથી અટકાયત કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે અઝહરીની સાથે જૂનાગઢમાં મુફ્તીના ભાષણ કાર્યક્રમના આયોજકો મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઇવેન્ટના આયોજકો મલેક અને હબીબની ધરપકડ થઈ ચૂકી છે. એસપી હર્ષદ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મેળવીને પોલીસની ટીમ જૂનાગઢ આવવા રવાના થઈ ગઈ છે. ગઈ 31 જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી. આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક કોઝ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું, એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા, જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, એવો મુંબઈના રહેવાસી.
આ આયોજકોએ અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશામુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનસ્ય ઊભું થાય, રાગદ્વેષ ઊભા થાય, આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી 153 ખ 505 188 અને 114 મુજબનો આ ગુનો છે દાખલ કરવામાં આવેલો. તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડ અપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી. આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈપણ પ્રકારે કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે, વક્તા છે એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય, જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ. સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે. હાલ આ તપાસ છે એ એલસીબી પીઆઈ જે પટેલ કરી રહ્યા છે. આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. કોઈપણ લોકો આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈપણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાટ થાય અને વાતાવરણ છે એ ડહોળાય એવા પ્રકારની કોઈપણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈપણ અફવામાં એની વાત માનવી પણ નહીં અને ફેલાવવી પણ નહીં. જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ ડોળવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવાની છે. જે પોલીસ છે એ હાલ ત્યાંથી આરોપીને લાવવાની કાર્યવાહી ચાલુ છે. ટીમ છે આરોપીને લઈને જૂનાગઢમાં આવશે, બાય રોડ આવી રહી છે. તો જૂનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે, એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે. આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈપણ પ્રકારે કોઈપણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું, જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય. જે તે વખતે જે વિસ્તારના પીએસઆઈ શ્રી છે એ એસએ સાંગાણી પીએસઆઈ શ્રીની એ ફરિયાદ છે. બી ડિવિઝન પીઆઈ જેમના રૂબરૂની ફરિયાદ લેવાયેલી હતી. હાલ આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે પટેલ કરી રહ્યા છે. કુલ જે ફરિયાદ થઈ છે એમાં 3 આરોપી, જે આયોજકો 2 છે એ અને એમના જે વક્તા જે આરોપી છે જેને હાલ મુંબઈથી પોલીસ લાવી રહી છે, આ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. એટીએસનો ઉપયોગ કરવામાં આવ્યો. સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમ ગયેલી છે એમાં એટીએસની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક આઈઓની ટીમ સાથે રહીને આ છે એ કાર્યવાહી કરેલી છે. જૂનાગઢની 31મી તારીખે જે રીતે એક બોમ્બેનો મૌલાના આવ્યો હતો અને ભડકાઉ ભાષણ કરીને ગયો, ભડકાઉ એટલે હિન્દુ મુસ્લિમ વચ્ચે વેર ઊભા કરે ને એવું ભાષણ કરીને ગયો હતો. આજે એટીએસે એની બોમ્બેથી ધરપકડ કરી. અહીંયા આપણું આ જૂનાગઢ દાતારની ભૂમિ કહેવાય છે, નરસૈયાની નગરી કહેવાય છે અને અમે બધા હિન્દુ મુસ્લિમ કાયમ અહીંયા એક થઈને જ રહીએ છીએ. કોઈ દી કોઈને વિવાદ નથી. પણ હવે આ જે ખટપટિયા મોલાના આવે ને એ વાતાવરણ બગાડીને જાય. 2 મહિના પહેલાં પણ જ્યારે આ મજેવડી દરવાજે દરગાહ પાસે જે રીતે વાવલ ઊભું કર્યું હતું અને પોલીસ ઉપર હુમલો કર્યો હતો, ખરેખર આ કરનાર 2-4 જ હોય છે. આવા ખટપટિયા મોલાના આવા 2-4 જ હોય છે, પણ આખા દેશનું ને આખા ગામનું વાતાવરણ બગાડે. હું તો એટીએસને ધન્યવાદ આપું કે આજે બોમ્બે જઈ અને એની ધરપકડ કરીને અહીંયા લઈ આવવાના. હિન્દુ મુસ્લિમના 2 લોકોને કહું કે આપણે શાંતિ જાળવવાની, કોર્ટને એનું કામ કરવા દો અને કાયદાને અને પોલીસ ખાતાને એનું કામ કરવા દો. ચકચારી તોડકાંડ કેસ મામલે તરલ ભટ્ટના અક્ષર રેસિડેન્સી ઘરમાં પણ એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સસ્પેન્ડ સીપીઆઈ તરલ ભટ્ટને 4 દિવસના રિમાન્ડ પર મેળવ્યા બાદ તેને શહેરમાં ઝાંઝડા ચોકડી પાસે આવેલ જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલ કમ એસઓજીની ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.
એટીએસની 3 ટીમ દ્વારા તરલ ભટ્ટને સાથે રાખીને 4 કલાક તપાસ હાથ ધરવામાં આવી હતી અને મહત્વના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. સાથે સાથે સાયબર ક્રાઇમ સેલ કમ એસઓજીના કર્મચારીઓની પૂછપરછ પણ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. એસઓજી કાર્યાલય ઉપરાંત તરલ ભટ્ટને તેમના જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ અક્ષર રેસિડેન્સી ખાતેના ઘરે પણ લઈ જઈને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં ફ્લેટના મુખ્ય દરવાજા પર ડીઆઈજીની નોટિસ લગાવી દેવામાં આવી હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે. જૂનાગઢમાં તપાસ પૂર્ણ કર્યા બાદ તરલ ભટ્ટને લઈને એટીએસ જવા રવાના થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તોડકાંડ પ્રકરણમાં એસઓજીના સસ્પેન્ડ પીઆઈ એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાની હજુ ફરાર છે. તેમની ધરપકડ માટે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મેંદેડા પાસે સાસણ રોડ પર 2 શખ્સોએ ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર, માઇન્સ સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડની હત્યાની કોશિશ કરતા સનસનાટી મચી ગઈ છે. આ ઇસમોને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ ભૂસ્તર વિભાગ અને ખાણ ખનિજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપભાઈ જયવંતભાઈ ડોડિયા, માઇનસ સુપરવાઇઝર યોગેશ ગઢિયા તેમજ સિક્યુરિટી ગાર્ડ સુમાર શાહ, કાસમ શાહ સરવદી મોડી રાત્રે ખાનગી કારમાં મેંદડાથી જૂનાગઢ તરફ આવી રહ્યા હતા. ત્યારે મેંદડા સાસણ રોડ પર રેતી ભરેલો ટ્રક જઈ રહ્યો હતો. તેને રોકીને તપાસ કરવામાં આવતા ટ્રકનો ડ્રાઈવર નાસી ગયો હતો. આ અરસામાં થોડી વારમાં સફેદ કલરની સ્કોર્પિયો કારમાં મેંદડા તાલુકાના પાટરમા ગામનો અજીત ધાંધલ અને એક અજાણ્યો ઈસમ હાથમાં લોખંડનો પાઇપ અને લાકડાનો ધોકો સાથે આવીને ટ્રક કેમ રોકેલ છે તેમ કહીને લોખંડના પાઇપ અને ધોકા વડે ભવદીપ ડોડિયા ઉપર હુમલો કરી અને સુપરવાઇઝર તેમજ સિક્યુરિટી ગાર્ડ પર ટ્રક ચડાવીને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. બાદમાં ટ્રક પૂર્વ ઝડપે ચલાવીને નાસી ગયા હતા. આ બનાવ અંગે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપ ડોડિયાને ગત રાત્રે ફરિયાદ લઈને મેંદડા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓને પકડી પાડવા માટે પીએસઆઈ વાય.બી. હડિયાએ તપાસ હાથ ધરીને ચક્રો ગતિમાન કર્યા છે. હું ભવદીપ ડોડિયા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું જૂનાગઢ, ગઈ તારીખ 4/2/2024ના રોજ અમો તથા અમારી સાથેનો અમારો ખાણ ખનિજ વિભાગ જૂનાગઢનો સ્ટાફ મેંદડા બાજુ ચેકિંગમાં હોઈએ ત્યારે રાત્રિના 1 વાગ્યાની આસપાસ મેંદડાથી સાસણ તરફ જતા રસ્તે ઓનેસ્ટ હોટલની સામેના ભાગમાં આવેલ ઇન્ડિયન ટાયર શોપ વાળી જગ્યાએ એક ડમ્પર રોકાવતા ડમ્પર ચાલક, રેતી ભરેલ ડમ્પર હોય તે ડમ્પર ચાલક ડમ્પર મૂકી અને નાસી ગયેલ. ત્યારબાદ અમારી સાથેના સ્ટાફના અમુક મેમ્બરો ગાડી લઈ અને પોલીસ સ્ટેશને જાણ કરવા માટે ગયેલ હોય તે દરમિયાન થોડી વારમાં વ્હાઇટ કલરની સ્કોર્પિયો ગાડીમાંથી 2 ઈસમો હાથમાં ધોકાઓ તેમજ લોખંડના પાઇપ લઈને ઉતરી ગયેલ, જેમાંથી એકનું નામ અજીત ધાંધલ હોય અને બીજા તેની સાથેના મદદગારીમાં અજાણ્યો ઈસમ હોય. તે અજીત ધાંધલે આવી અને અમારા પર મન ફાવે તે રીતના ડાબા પગમાં મારવા લાગે, જે બાબતે તેમજ ઊંડી ગાળો બોલવા લાગે, જે બાબતે અમે ના પાડવા છતાં પણ તેણે એવું કરેલ છે. તેમજ તેણે અમને માથામાં મારવાનો પ્રયત્ન કરેલ ધોકો. તે દરમિયાન અમોએ ડાબો હાથ આડો રાખેલ, જેથી માથામાં લાગવાથી બચી ગયેલ છીએ. ત્યારબાદ તેની સાથે આવેલ ઈસમને તેણે અમારી ઉપર ડમ્પર ચડાવી દેવાનું કીધેલ, જેથી ડમ્પર ચાલકે રોડના બદલે અમે જે જગ્યાએ ઊભા હોઈએ તે બાજુ ડમ્પર ચડાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલ અને જેમાંથી અમે માંડ બચેલ છીએ. ત્યારબાદ અમે સાઈડમાં નીકળી ગયેલ તેમજ અમે સારવાર લેવા માટે મેંદડા સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલ તેમજ મેંદડા પોલીસ સ્ટેશન ખાતે અમે તે બાબતની લેખિતમાં ફરિયાદ આપેલ છે. ગઈકાલે રાત્રિના 1 વાગ્યા આસપાસ જૂનાગઢ ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપ ડોડિયા પોતાની ફરજ પર હોય એ સમય દરમિયાન જે ટ્રક ચાલકને રોકવાનો તેમને પ્રયત્ન કરેલા. ટ્રક રોકી અને તેમના વિરુદ્ધ કાયદેસરની જે રેતી ગેરકાયદેસર લઈ જઈ રહેલાનું જણાયા હતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરેલી. તે સમયે સ્કોર્પિયો ગાડીમાં અજીત ધાંધલ અને એક અજાણ્યો ઈસમ અને આ ટ્રક ચાલક આ લોકોએ મળીને રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો કરેલો અને તેમને લોખંડનો પાઇપ માથામાં મારવાની કોશિશ કરેલી.
આ ઉપરાંત પોતાનો જે ટ્રક છે તે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપ ડોડિયા પર ચડાવી દેવાનો પ્રયત્ન કરેલો, તો એમના ઈજા આ ઉપરાંતના જે સમગ્ર બનાવ બનેલો છે તે બાબતે છે મેંદરડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 સરકારી નોકર પરનો હુમલો 332 186 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ મેંદરડા પીએસઆઈ તેમની તપાસ કરી રહેલ છે. આરોપી હજુ પકડવા માટેના છે પ્રયત્નો શરૂ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ છે તેઓ પોતાની કાયદેસરની ફરજમાં રોકાયેલા હોય અને તેમનો ટ્રક રોકતા ઉશ્કેરાઈ જાય અને સ્કોર્પિયો ગાડીમાં છે આ અજીત દાદલ આવી ગયેલા, તેની સાથેના અન્ય ઇસમો અને આ જે ટ્રક ચાલક છે તેમને અમને કાયદેસરની ફરજમાં અવરોધ ઉભો કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી. રાજકોટ જિલ્લામાં ઘણા સમયથી વાતાવરણ ફેરબદલને કારણે ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ધોરાજી પંથકના ખેડૂતોએ રવિ પાક વાવેતર ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણ સતત ફેરફાર થઈ રહ્યો હોય જેના કારણે ઘઉંનું વાવેતર કરતા ખેડૂતો ઘઉંનો ઉતારો ઓછો આવવાનો ભય સતાવી રહ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ તાપમાન ઊંચું હોય, સતત ધુમ્મસ પડતી હોય અને ઠંડી ઓછી હોય જેને લઈને ઘઉંના પાકને પ્રતિકૂળ અસર થઈ શકે છે, જેના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટવાની ચિંતા સતાવી રહી છે. ધોરાજી વિસ્તારમાં ચાલુ વર્ષે વાતાવરણમાં સતત ફેરબદલી થયા બાદ ઊંચું તાપમાન અને વહેલી સવારે સતત ધુમ્મસને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર સવારે ભેજ અને બપોરે સખત ગરમીને કારણે ઘઉંનો દાણો નાનો અને કાળો પડી જવાની શક્યતા રહે છે. વીઘે 6 થી 7 હજારનો ખર્ચો કર્યો હોય પરંતુ વીઘે 3 ખાંડી ઘઉંનો ઉતારો આવવાની શક્યતા છે. અત્યારે યાર્ડમાં ઘઉંના ભાવ 600 રૂપિયા જેટલો બોલાઈ રહ્યો છે, પરંતુ ઘઉંની સિઝન આવશે ત્યારે 400 રૂપિયા થઈ જશે. ઉત્પાદન અત્યારે ગરમી બહુ પડે, 34-35 ડિગ્રી તાપમાન છે એટલે ઉતારો ઘટે. અઢી ખાંડી ઘઉં ઉતરે, પેલા 1.5 ખાંડી ઘઉં ઉતરે છે. ઈદનો પીરિયડ આવી ગયો પાછો એટલે ગરમી બહુ પેલા 34 ગરમી રહેવાય નહીં. ઘઉં ને કે માણાને કાચું પાકું બધી વળી જાય છે. અમારે ખર્ચો કરવાનો કેવું નુકસાન એટલે 5 થી 6 હજાર ખર્ચો થાય છે અમારે. એમાં બધા ભાગીદાર મજૂરને કઈ હુજે એટલે ગાંઠના ગાય મજૂરી જાય નહીં મજૂરની. હાલ નુકસાન કેવી કહું છે? અત્યારે નુકસાન ખાંડી એક ઘઉંનું નુકસાન થાય 20 મણની. ધોરાજી તાલુકાની અંદર અત્યારે ખેતીની અંદર આ વર્ષે વાતાવરણ અનુકૂળ નથી આવ્યું એટલે ઉત્પાદનમાં બહુ માર પડેલો છે. ઘઉંની અંદર એકધારી ગરમી ચાલુ છે, ઠંડી પડવાની પડી નથી એટલે ઘઉંમાં પણ ઉત્પાદનમાં બહુ માર પડશે. જે વીઘે 3 ખાંડી થવાના હોય એની જગ્યાએ 1.5 થી 2 ખાંડી જ થાય. વાતાવરણની અંદર સવારે ઝાકળ આવે છે એટલે કાચો દાણો વળી જાય છે અને બપોરે ગરમી પડી જાય છે એટલે ઉત્પાદન પણ ઓછું આવે, કાચા ઘઉં વળી જાય. ખર્ચો કેટલો કરવાનો? વીઘે 5000 નો ખર્ચો થાય અને ઉત્પાદન 10 થી 12000 નું થાય. ભાવ પણ જો ઉત્પાદન નબળું હોય એટલે ભાવનો કાચો દાણો હિસાબે ભાવ પણ ન આવે. જૂના મંદુકથી ભવનાથમાં યુવાન પર પિતા પુત્રએ હુમલો કરીને મોબાઈલ ફોન, રોકડ અને બાઇકની લૂંટ ચલાવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં રહેતા નૂર મોહમ્મદ ઉર્ફ મુન્નો અબ્દુલભાઈ બ્લોઝ નામનો યુવાન પાસે ગાંધીગ્રામમાં રહેતા કારાભાઈ રીણાભાઈ નામના સમયે 2 દિવસ અગાઉ વાપરવા માટે પૈસા માંગ્યા હતા, પરંતુ યુવાને પૈસા આપવાની ના પાડતા રવિવારે કારાભાઈ અને તેનો દીકરો જગ્ગો લોખંડનો પાઇપ મારીને ₹10,000ની કિંમતનો મોબાઈલ ફોન અને મોબાઈલ ફોનના કવરમાં રહેલ ₹1,500ની રોકડ રકમ તેમજ 1 લાખની કિંમતનું મોટરસાયકલની લૂંટ ચલાવીને યુવક અને સાજિદભાઈને મારીને ધમકી આપી હોવાની ફરિયાદના આધારે ભવનાથ પીએસઆઈ એનવી આંબલિયાએ વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની યુવતી અને હરિયાણાનો યુવાન અવ્વલ. કોર્પોરેટરના ઘર આસપાસ દીપડાના આટાફેરા. વિવાદાસ્પદ ભાષણ આપનાર ઇસ્લામિક ધર્મગુરુની મુંબઈ ખાતેથી અટકાયત. અને મેંદરડા પાસે રોયલ્ટી ઇન્સ્પેક્ટર, માઇન સુપરવાઇઝર અને સિક્યુરિટી ગાર્ડની હત્યાની કોશિશ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.